અને ઉત્તર પ્રદેશ બાદ અમદાવાદમાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગ્યા છે। વિશાલા 4 રસ્તા અને જમાલપુર વિસ્તારમાં આ પોસ્ટર્સ લાગ્યા। અમદાવાદ શહેરમાં પોસ્ટર્સ લાગતા વિવાદ સર્જાયો। દહેગામમાં પણ આ પોસ્ટરના કારણે કોમી અથડામણ થઈ હતી। અમદાવાદમાં પોસ્ટર વિવાદ થતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી। દેશભરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરને લઈને વિવાદ વકર્યો છે। શુક્રવારની નમાઝ પછી મસ્જિદોની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ સંગઠનોનું આઈ લવ મહાદેવ અભિયાન સાથે વળતો વિરોધ। કાનપુર, લખનઉ અને મુંબઈમાં મુસ્લિમ સંગઠનોની વિરોધની પણ જાહેરાત। ત્યારે હવે સામસામે આ પક્ષો આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ વિશાલા અને જમાલપુર કે જ્યાં પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે ત્યારબાદ તપાસ પણ શરૂ કરવામાં આવી। અમદાવાદમાં પોસ્ટર લાગ્યા વિવાદ શરૂ થતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દેશભરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરને લઈને વિવાદ વકર્યો છે। શુક્રવારની નમાઝ ત્યારબાદ મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન પણ। તો હિન્દુ સંગઠનોનું આઈ લવ મહાદેવ અભિયાનની સાથે આ વાતને લઈને વળતો વિરોધ। કાનપુર, લખનઉ અને મુંબઈમાં મુસ્લિમ સંગઠનો કે જેમના દ્વારા વિરોધની જાહેરાત પણ કરવામાં આવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, વિશાલા 4 રસ્તા અને જમાલપુર વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે। શું કાર્યવાહી, ત્યાંની પરિસ્થિતિ શું, માહોલ શું? જી, ખાસ તો જે પ્રકારે યુપીમાં થયેલા પોસ્ટર વિવાદ અત્યારે હાલ ગુજરાતમાં શરૂ થયું હોય તેવી સ્થિતિ અત્યારે હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે। કારણ કે અમદાવાદમાં વિશાલા સર્કલ અને સાથે જમાલપુર વિસ્તારમાં આજે પોસ્ટર લાગવામાં આવ્યા છે, જેમાં જુદા જુદા ધાર્મિક ધર્મો સાથે જોડાયેલું લખાણના પોસ્ટર અત્યારે હાલ જોવા મળતા કેટલીક ધાર્મિક લાગણી દુભાઈ તેવા પ્રકારનો માહોલ સર્જાયો હતો। હાલ તો એ પોસ્ટર જે જગ્યાએથી પોલીસે હટાવી દીધો છે, પરંતુ તે ભીડભાડવાળા વિસ્તારની અંદર આ પ્રકારે પોસ્ટર લાગતા ફરી એક વખત કોઈ ઘટના સર્જાય તેવી શક્યતા અત્યારે હાલ ચોક્કસ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે તાજેતરમાં દહેગામ ખાતે આ જ પોસ્ટર વિવાદના લઈને, મેસેજના લઈને જો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, તેના કારણે અથડામણ શરૂ થઈ ગયું હતું। અને એ સ્થિતિ અત્યારે હાલ જ્યારે વિશાલા સર્કલ ને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ પોસ્ટર લગાવતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે। હાલ તો પોલીસે જુદા જુદા વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું છે કે આવા કોઈ અન્ય વિસ્તારમાં કોઈ પોસ્ટર છે કે નહીં, પોસ્ટર વિવાદ જો અમદાવાદમાં શરૂ થાય તો તેને લઈને કંટ્રોલમાં રાખવા અને આ પ્રકારના જે પોસ્ટર લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો અમદાવાદમાં પોસ્ટર વિવાદ પર ઇમરાન ખેડાવાલા કે જેમની પ્રતિક્રિયા પણ સામે આવી। ઈદે મિલાદના તહેવારમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા। ઇમરાન ખેડાવાલાએ કહ્યું આજે પણ અનેક વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગેલા છે। અત્યારે કોઈ પણ નવા બેનર નથી લગાવવામાં આવ્યા। બેનરની સામે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદનો જુલુસ જ્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા। ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે। મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી। આ બેનર લાગેલા છે, ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે। એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ, પોતાના મહોલ્લામાં અથવા તો કઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા। ત્યારે ઇમરાન ખેડાવાલા કે જેમની આ એક પ્રતિક્રિયા સામે આવી છે કે આ હમણાં નથી લગાવવામાં આવ્યા, અગાઉથી લાગેલા છે। અત્યારે કોઈ પણ પ્રકારના નવા બેનર નથી લગાવવામાં આવ્યા। આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો આખો જે વાત છે યુપી અને ત્યારબાદ હવે અમદાવાદમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ જોવા મળ્યા છે। આઈ લવ મોહમ્મદના પોસ્ટરને લઈને ઇમરાન ખેડાવાલા કે જેમની પ્રતિક્રિયા સામે આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે કોઈ નવા બેનર નથી લગાવવામાં આવ્યા। આ જૂના બેનર છે કે જે લગાવવામાં આવ્યા છે। ઈદે મિલાદના તહેવારમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા હતા અને જે પોસ્ટર હજુ સુધી છે। આ વિવાદ પર ઇમરાન ખેડાવાલા કે જેમની પ્રતિક્રિયા સામે આવી છે, અલગ અલગ જગ્યા પર આ વાતને લઈને વિરોધ થઈ રહ્યો છે। કાનપુર હોય, લખનઉ, મુંબઈ કે જ્યાં મુસ્લિમ સંગઠનો કે જેમના દ્વારા વિરોધની જાહેરાત પણ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં આવેદનપત્ર આપવાની વાતને લઈને કેટલુંક અસામાજિક તત્વો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો। અને ગાંધીનગરના બહિયલમાં ઉત્પાત મચાવનાર તોફાનીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે।
વાત ગાંધીનગરની કે જ્યાં બહિયલમાં ઉત્પાત મચાવનાર લોકો કે જેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. બહિયલની શાંતિ હણનારાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આરોપીઓની પૂછપરછ અને તપાસ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે. આકરી કાર્યવાહી તેમના પર ગાંધીનગરના બહિયલમાં ઉત્પાત મચાવનાર તોફાનીઓ કે જેમના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. 7 દિવસના રિમાન્ડની માંગ બહિયલની શાંતિ દોહડનારા જેટલા લોકો કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કાયદાનું પાઠ પોલીસ દ્વારા ભણાવવામાં આવ્યું હતું આ તમામ લોકોને અને આરોપીઓની પૂછપરછ પણ હવે આગામી દિવસોમાં વધુ કરવામાં આવશે, જેને લઈને 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આ તમામ અસામાજિક તત્વો કે જેમનું પોલીસે સરઘસ કાઢ્યું, કાયદાનું ભાન કરાવ્યું, આ તમામ લોકોએ શાંતિ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસની પકડમાં અને હવે કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. અમુક જગ્યા પર તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના બહિયલમાં ઉત્પાત મચાવવામાં આવ્યું હતું. જે જગ્યા પર તેમણે ઉત્પાત મચાવી હતી, પથ્થરમારો કર્યો, ત્યાં જ પોલીસે તેમનું સરઘસ કાઢ્યું, કાયદાનું ભાન કરાવ્યું. હવે બહિયલની શાંતિ દોહડનાર કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 7 દિવસના રિમાન્ડની માંગ, વધુ પૂછપરછ પણ કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, શાંતિ દોહડનારા જેટલા લોકો પોલીસના સકંજામાં, નવરાત્રી ગરબામાં તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાં રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, જો કે હવે રિમાન્ડની પણ માંગ. શું અપડેટ મેહુલ? બિલકુલ, જે અશાંતિ દોડનાર તત્વો છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે સિવાય જે લગભગ 37 જેટલા આરોપીઓને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન કરી આ તમામ જે આરોપીઓ છે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા. તેમના રિમાન્ડ જે છે તે 7 દિવસના માંગવામાં આવ્યા છે અને જે મળતી માહિતી પ્રમાણે લગભગ 2 દિવસના રિમાન્ડ તેમને આપી પણ દેવામાં આવ્યા છે. આરોપીઓની ધરપકડ માટે આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી છે. આરોપીઓને હિંસા દરમિયાન વાપરેલા હથિયારો કબજે કરવા માટે આરોપીઓને જરૂર હોવાના રિમાન્ડના મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે. ભાગેડુ આરોપીઓની ઓળખ માટે આરોપીઓની જરૂર હોવાની પણ મુદ્દો છે તે મૂકવામાં આવ્યો હતો કોર્ટ સમક્ષ. હિંસામાં બહિયલના પૂર્વ સરપંચનું પણ નામ જે છે તે સામે આવ્યું છે. જે પૂર્વ સરપંચ છે તેમને ધરપકડ કરવાની બાકી છે તે પણ ફરાર થઈ ગયો છે. કાલુ મલેક આ પૂર્વ સરપંચનું નામ છે. પથ્થરમારાની ઘટના બાદ તે બહિયલમાંથી ફરાર થઈ ગયો છે. બહિયલના વર્તમાન ડેપ્યુટી સરપંચ જે અબ્દુલ કાદિર ગુલામ નબી ચૌહાણ છે તેની ઓળખ થઈ ચૂકી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. એટલે સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી જે છે તે હાથ ધરી રહી છે. ઓકે મેહુલ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તમામ લોકો અસામાજિક જે તત્વો છે હવે કાયદાના સકંજામાં તો આવી ગયા છે, પૂછપરછ કરવામાં આવશે, કાયદાનું ભાન કરવામાં આવશે, પરંતુ આ પ્રકારની ઘટના આગામી દિવસોમાં ન ઘટે એને લઈને કોઈ ખાસ સર્ચ, એને લઈને કોઈ ખાસ કાર્યવાહી? જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે ન ફક્ત ગાંધીનગરમાં પરંતુ અલગ અલગ જિલ્લાઓની અંદર અને ન ફક્ત ગુજરાતની પણ અન્ય રાજ્યોની અંદર પણ આ પ્રકારની સ્થિતિ બની છે. સોશિયલ મીડિયાની અંદર જે એક કેમ્પેઇન ચાલી રહ્યું છે તેનાથી આ શાંતિ દોડાઈ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. પોલીસ આવા તત્વોની સામે કાર્યવાહી કરવા માટે જે છે તે સઘન જે આ સોશિયલ મીડિયા સર્ચ જે છે જે ઓપરેશન છે સોશિયલ મીડિયાની અંદર જે પ્રમાણે હેશટેગ થઈ રહ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરી રહી છે. તેના ઉપર નજર રાખી રહી છે અને ક્યાંય શાંતિ ન દોડાય અને ખાસ તહેવારોના સમયમાં આ ઘટનાઓ ન બને તેના માટે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવી રહી છે. અત્યારે પોલીસ જે છે તે અલગ અલગ જે જિલ્લાઓ છે તેની અંદર જ્યાં પણ આ બનાવ બન્યો છે ત્યાં શાંતિ જળવાય તેના માટેના પહેલા પ્રયત્નો છે અને ત્યારબાદ આ પ્રકારના જે પણ તત્વો છે કે જે શાંતિ દોડવા માટે આ પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી તબક્કાવાર થશે. મેહુલ, આગ લગાવવામાં આવી હતી, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ તમામ અસામાજિક તત્વો દ્વારા, એટલે એક ડરનો માહોલ પણ. શું પોલીસ દ્વારા લોકોને શાંતિ માટે, લોકો માટે કોઈ એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે? કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા કોઈ વાત મહત્વની કરવામાં આવી છે? આજે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એની અંદર સ્પષ્ટ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે કે જે પણ આરોપીઓ છે તેને પોલીસ જે છે તે છોડવા માંગતી નથી અને જે શાંતિ દોડ છે તેની સામે જે છે તે કડક કાર્યવાહી કરવામાં આવશે. આજની આ ઘટનાની અંદર પણ એ સ્પષ્ટ થઈ ગયું છે. તમામ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને તેમના ગામની અંદર લઈ જઈને જ જે રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાક્રમની અંદર પોલીસે જે કાર્યવાહી કરી છે, પોલીસની જે ધરપકડ કરવાની કાર્યવાહી થઈ છે, ત્યારબાદ હવે જે ફરાર આરોપીઓ છે તેમની સામે પણ આ કાર્યવાહી થઈ રહી છે અને તેમની સામે પણ જે ધરપકડના પગલા ભરવામાં આવી રહ્યા છે. તબક્કાવાળા તમામ આરોપીઓ જે છે તેમને રાઉન્ડ અપ કરી રહી છે અને સીધો મેસેજ આ પ્રકારે જે તોફાન મચાવનાર જે પણ લોકો છે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ સીધો સંદેશ પોલીસ આપી રહી છે. મેહુલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવી રહ્યા છે, એને લઈને કોઈ અપડેટ? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે બહિયલની મુલાકાત લઈ રહ્યા છે. બહિયલની અંદર જે ઓકે મેહુલ, આપની પાસે આવીએ છીએ, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવીશું. શાંતિ હણનારા ઉપર કાર્યવાહી, વધુ એક મહત્વના સમાચાર જેના પર નજર કરીશું.
બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તોફાનીઓ કે જેઓને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા, એ તમામ લોકો કે જેઓએ અસામાજિક કરતૂત કરી હતી, શાંતિ દોહડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. જે જગ્યા પર તેમણે આ પ્રકારની કરતૂત કરી હતી, શરમજનક કરતૂત, ત્યાં લઈ જઈ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આખરી પૂછપરછ કાર્યવાહી પણ કરવામાં આવશે. બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ એ તમામ તોફાનીઓ કે જેમણે અલગ અલગ જગ્યા પર આગચંપી કરી હતી, દુકાનો તોડી હતી, એ તમામ દ્રશ્યો. ત્યારબાદ પોલીસની કડક કાર્યવાહી. ઘરમાં ઘૂસેલા એ તમામ અસામાજિક તત્વો કે જેમને દરવાજા તોડી અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હું તો એટલું કહેવા માંગુ છું, ગુજરાતની જે પોલીસ, હોમગાર્ડથી મોડી આઈપીએસ, એસપી, ડીએસપી, જેટલા પોલીસ છે, મિલિટરી કેમ્પ વાળા જેવા જે કહેતા હોય, એટલા જે અમારું બહેલનું રક્ષણ કર્યું ને, એ બદલ એમને પહેલો આભાર માનું છું. બરાબર. બીજું કે એમના આયા પછી અમારા ગામમાં એકદમ શાંતિ છે, એકદમ. આ સ્ટાફ આવે છે, પોલીસ સ્ટાફ જે આવે છે, બીજું કોઈ હારવામાં. અરે આ થયું કરફ્યુ જેવો માહોલ થયો ત્યારે 2 કલાક અમે અહીંયા બહુ લડત આપી. એ લોકો બહુ પથ્થરમારો કરતા હતા અમારા નવરાત્રીના મંડપ ઉપર, બટ અમે સારું એવું એમને અંદર ઘૂસવા ના દીધા અને સારી એવી લડત આપી. એ લોકોનો જે પથ્થરમારો થયો અમે સામનો કર્યો, પણ જ્યારે પોલીસ આવી 2 કલાક પછી એ લોકોએ બધું ટીયર ગેસના સેલ છોડીને મામલો ઠારે પાડ્યો. જ્યારે 2 દિવસ થઈ ગયા ત્યારે આ લોકો જે રિકન્સ્ટ્રક્શન કરીને બધાને અહીંયા લાયા અમારી હાજરીમાં, તો અમે ખરેખર ગુજરાત પોલીસને બિરદાવીએ છીએ કે જે અમને આ કાર્ય કર્યું. અને અમને અત્યારે અહીંયા સેફટી જેવું થોડું લાગે છે કે અમે અહીંયા અમારા ગામમાં સેફ છીએ. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે પોલીસ સાહેબ દ્વારા અને આખા કાફલા સાથે એમને બોલાવવામાં આવ્યો અને એમની ઓકાત બતાવવામાં આવી કે જો તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કાયદો તોડશો તો તમે પણ તૂટશો. જે નિયમને સાર્થક કર્યો ગુજરાત પોલીસે, એ બાબત માટે હું ગુજરાત પોલીસને બિરદાવવા માંગુ છું. તમામ સંગઠનો, હિન્દુ સંગઠનો જેને અમારો સાથ આપ્યો, આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજ હોય જેને અમારો સાથ આપ્યો, દરેક સમાજ જે અમારી સાથે ઉભો હતો, એને તમામને હું હૃદયપૂર્વક આભાર માનું છું. તો સ્થાનિક લોકો કે જેમનામાં ડરનો માહોલ હતો, જો કે પોલીસની આ કાર્યવાહી બાદ હવે શાંતિનો માહોલ પણ છે. તમામ લોકોએ પોલીસનો આભાર પણ માન્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ બહિયલ જશે, ત્યારે ગાંધીનગરની આ વાત છે. બહિયલમાં ઉત્પાત મચાવનાર તમામ તોફાનીઓ હવે પોલીસ પકડમાં.